ધર્માનુરાગી તપ સ્વભાવી ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવાર ધર્મલાભ. આ વર્ષે ત્રિસ્તુતિક સંઘ બાયંદરમાં વિશાળ પાયે વર્ષી તપના પારણા થશે, તો મુંબઈ વાલકેશ્વરમાં પણ પારણાનું સદભાગ્ય થરાદ તીર્થ નિવાસી મોદી પરિવારને મળેલ છે. દેવગુરુની કૃપાથી અત્રે સાતા વર્તે છે. આરાધનાનો અવસર માણતા સૌ માટે ખૂબ જ ઝડપી વૈશાખ મહિનાની આરાધનાનો થાળ આવી રહ્યો છે. સૌ પ્રથમ આવશે વૈશાખ સુદ ત્રીજનો અવસર. આ અવસર એટલે ઘડા ત્રીજ, અક્ષય ત્રીજ, ઇક્ષુ ત્રીજ, અખંડ ત્રીજનો દિવસ. કાળ સાપેક્ષ સૌ આદિનાથ પ્રભુના તપને અનુકરણ રૂપ જે તપ કરે છે એના વર્ષી તપના પારણાનો દિવસ છે વૈશાખ સુદ ત્રીજ. આ અવસરે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો. પરમાત્મા આદિનાથ દાદાએ શેરડીના રસથી પારણું કર્યું હતું, પરંતુ સ્નાન નહીં. વર્તમાનમાં શેરડીના રસનો જે અભિષેક થઈ રહ્યો છે તે શાસ્ત્રીય માન્યતાથી બહાર છે. ભાવના સાચવવા કરવો હોય તો પંચામૃતની જેમ એક ડોલ પાણીમાં 2 ચમચી જેટલો રસ નાખવો, પરંતુ પૂર્ણ રૂપે શેરડી રસનો અભિષેક ન કરવો. કેટલીક જગ્યાએ તપસ્વીને પારણા ચમચીથી રસ મુખમાં નાખીને કરાવાઈ રહ્યા છે. મૂળ વિધાન મુજબ ઘડા દ્વારા રસ વાટકી કે જે પાત્રમાં પારણું કરવાનું છે તે પાત્રમાં પારણું કરાવનાર ભાગ્યશાળી દ્વારા મૂકવામાં આવે, પછી તપસ્વી જાતે જ તે વાડકી આદિ પાત્રથી રસ વાપરે. ચમચી પ્રથા શાસનને માન્ય નથી એવું જણાય છે. પારણા દરમિયાન થામ એકાસણાનું વિધાન પરંપરાઓથી જોવાયું છે. આ થામ એકાસણામાં ડાબો હાથ સ્થિર રાખવો જોઈએ, તે ઉપસર્ગ માર્ગ છે. શેરડીમાંથી રસ નીકાળ્યા પછી તે એક પ્રહર સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચેના સમયના ચોથો ભાગ પ્રાય 3 કલાક પછી અભક્ષ્ય થાય છે. માટે રસ વધુ સમય પડ્યો ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું. પૂજ્યપાદ પુણ્ય સમ્રાટ ગુરુદેવશ્રીએ તપ ધર્મ અંતર્ગત સૌથી છેલ્લો ઉપદેશ વર્ષી તપનો આપ્યો હતો, જેમાં ભારતભરના ત્રિસ્તુતિક સંઘના હજારો ભાગ્યશાળીઓ જોડાયા હતા. ભારતભરના ત્રિસ્તુતિક સંઘના વડીલો યુવાનોએ પારણા દરમિયાન મર્યાદા સંપન્ન વ્યવસ્થા ગોઠવી હતી. આજે પણ ગુરુદેવશ્રીએ ઉચરાવેલ એ તપને લગાતાર 7 વર્ષથી પૂજ્ય ભુવનરત્ન વિજયજી મારસાહેબ સળંગ કરી રહ્યા છે. તો સાધ્વીજી ભગવંતમાં પણ સાધ્વીજી શ્રી ભક્તિ સિદ્ધાંત રસા મારસાહેબનો આ તપ અખંડ ચાલી રહ્યો છે. ગુરુના વચનોની ભક્તિથી અખંડ 7 વર્ષ તપ કરનારા મહાત્માઓના દર્શન કરવા તે વૈશાખ સુદ ત્રીજનો અદ્ભુત લાવો છે. આ વૈશાખ મહિનાની સુદ પંચમીનો દિવસ અર્થાત આપણા દાદા ગુરુદેવનો દીક્ષા દિવસ તથા આચાર્ય પદનો દિવસ અર્થાત 177માં દીક્ષા વર્ષમાં મંગલ પ્રવેશ થશે અને 157માં આચાર્ય પદ દિવસમાં પ્રવેશ થશે. આજ વૈશાખ સુદ 11નો દિવસ અર્થાત ગણધર ભગવંતોનો દીક્ષા દિવસ, ચતુર્વિધ શ્રી સંઘનો સ્થાપના દિવસ. બસ સળગતા વૈશાખ વચ્ચે શાસનની આવી સૌરભ માણતા રહીએ એ જ. છેલ્લે ત્રિસ્તુતિક સંઘમાં સૌથી નાની ઉંમરે વર્ષી તપ કરવાનું સૌભાગ્ય ધૈર્ય હાર્દિકભાઈ પરીખ રાજનગરને તથા સૌથી મોટી ઉંમરનું સદભાગ્ય ધરુ પરિવારના પારસભાઈ ધરુના માતૃશ્રીને જાય છે એવું મારી જાણમાં છે. લિખિતાંક ગુરુ જયંત અંતેવાસી મુનિ જીનાગમ રત્ન વિજયજી. ચૈત્રવદ અમાસ સંવત 2080 નવસારી દાદાવાડી. ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવારના જય જિનેન્દ્ર. પ્રણામ.